શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયકે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી। 16 ડિસેમ્બર 2024ના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિસાનાયકે નવી દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી। આ મુલાકાતે તેમના પદભાર સંભાળ્યા પછી ભારતની પ્રથમ સત્તાવાર રાજ્ય મુલાકાતને ચિહ્નિત કરી છે। રાષ્ટ્રપતિએ સ્મારક પર પુષ્પમાળા અર્પણ કરી રાષ્ટ્રપિતાને સન્માન આપ્યું અને ગાંધીજીની શાંતિ અને અહિંસાની શાશ્વત વારસાને યાદ કર્યું। રાષ્ટ્રપતિ દિસાનાયકેની રાજઘાટ મુલાકાત ભારત અને શ્રીલંકા વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને રેખાંકિત કરે છે। મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રપતિએ લોકશાહી, શાંતિ અને પરસ્પર સન્માનના શેર કરેલા મૂલ્યોને હાઇલાઇટ કર્યા, જે બંને દેશોને જોડે છે। દિવસની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દિસાનાયકેને રાષ્ટ્રપતિ ભવન ખાતે વિધિવત સ્વાગત મળ્યું, જ્યાં ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું। આ મુલાકાતમાં દ્વિપક્ષીય સહકાર, વેપાર અને પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચાનો સમાવેશ થાય છે, જે પડોશી દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે।